રાજકોટમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે અને શહેરના રહેતા કોલેજમાં અભ્યાસ કરતી 3 ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાઈ લગ્નની લાલચ આપી અલગ-અલગ હોટલમાં લઈ મરજી વિરુદ્ધ આશરવામાં આવતા ડીવાયએસપી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર યુવતીની ફરિયાદમાં આરોપી તરીકે રૈયા રોડ પર ગોવિંદનગરમાં રહેતા પાર્થ લલિતભાઈ ચાવડાનું નામ આવ્યું છે. ફરિયાદમાં તેણે આરોપી મૂકી જણાવ્યું હતું કે તે સાથે નોકરી કરતી તેની બહેનપણી 1 વર્ષ પહેલા સગાઈ હોય ત્યારે જ તેના મંગેતર પાર્થ પાસે પરિચય થયો હતો. આ બહેન પાસે આવનારા નવા ફરવા સાથે જતી અને મોબાઈલની આપ-લે થઈ હતી અને ફોનમાં વાતચીત પણ થઈ હતી. એકલા નાસ્તો પણ કરવા પણ ગઈ હતી. બહેનના મંગેતર સાથે જ પોતાના પિતાના અવસાન બાદ આ પાર્થ સંપર્ક આવેલ. તારે તે પપ્પાને નથી હું અને પરંતુ સાથ સહકાર આપીશ. તારી સાથે આ લગ્ન કરવા રાજી છું અને વિશ્વાસ કરીને આ ફરિયાદના દિવસે માલવીય અને બ્લેકવુડ નામની હોટલમાં લઈ અને કરવાની વાત કરાઈ અંગે જણાવતા